ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. આજના મંગળ દિવસે સર્વ મુમુક્ષુ ભાઈઓ અને બહેનો શાસકની જેમ આપના શ્રીમુખેથી બે શબ્દો આપને હિતમાં નિમિત્ત રૂપ થાય એવું ઈચ્છે છે. તો હે માતા, એના અનુસંધાનમાં હું આપને એક પ્રશ્ન પૂછું છું કે જે જ્ઞાન મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે, જે જ્ઞાન ધીર છે, જે જ્ઞાન ઉદાર છે અને જેને રમવાનું ક્રીડાવન આત્મા જ છે, એવા આનંદકારી જ્ઞાન કે જેને નિરંતર વીતી રહ્યા છો, ગુરુદેવે તો એટલું સ્પષ્ટ કર્યું છે કે કાંઈ શંકા ન રહે અને કાંઈ પૂછવાનું ન રહે, એવું ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. પોતાને પુરુષાર્થ કરવાનો નથી. ગુરુદેવનો તો અપૂર્વ કાળ છે, અનંત કાળ છે. આ ભરત ક્ષેત્રમાં જન્મીને ગુરુદેવે આ પંચમ કાળમાં અપૂર્વ કાળ કર્યું છે. હજારો લાખો જીવોને એને મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. એવા ગુરુદેવનો અપૂર્વ ઉપકાર છે. ગુરુદેવ તો ભારતના સૂર્ય, અપૂર્વ ઉપકારી ગુરુદેવ. એમની વાણી કોઈ ચમત્કારી, એમનો આત્મા ચમત્કારી, એમનું દ્રવ્ય મંગળ, એમની વાણી અને કોઈ ચમત્કારી. એની વાણી સાંભળતા જીવોને કોઈ ભેદ નહીં, માર્ગ મળી જાય એવી એમની વાણી હતી. ગુરુદેવ નું દ્રવ્ય કોઈ અલૌકિક મંગળ હતું ને ગુરુદેવની વાણી અને જ્ઞાન એ ગુરુદેવે તો મુક્તિનો માર્ગ સ્પષ્ટ કરીને પ્રકાશ્યો. સર્વ લાખો જીવોના કારણ આ ગુરુદેવ. એમને તો કોઈ અપૂર્વ માર્ગ બતાવીને અપૂર્વ પુરસ્કાર કર્યો છે. હું તો એમનો દાસ છું અને એમની આગળથી જાણેલું છે અને એમના દ્વારા એ અંદર પુરુષાર્થ બધું ગુરુદેવનું છે. જ્ઞાન છે, જ્ઞાન મનને આનંદ કરતું પ્રગટ થાય છે. જ્ઞાન છે તે એ જ્ઞાન કાંઈ એકલું જાણવા માત્ર કે જ્ઞાન કાંઈ એક જાણ રૂખું જાણવા માત્ર એવું જ્ઞાન નથી. એ જ્ઞાન તો કોઈ અપૂર્વ નાયક, કોઈ અપૂર્વ વસ્તુ છે. નાયક કોઈ ચમત્કારી વસ્તુ છે. એ જ્ઞાન પ્રગટ થાય, ચેતનાની પ્રતિથી ઉર્જાથી પ્રગટ થાય છે. અંદર હું નાયક છું અને આ જે ભાવ ભાવો તે મારું સ્વરૂપ નથી. શુભાશુભ ભાવો તે મારું સ્વરૂપ નથી. ગુણના ભેદ, પર્યાયના ભેદો, એ ભેદોને ગૌણ કરીને આ શુભાશુભ ભાવો તો મારો સ્વભાવ નથી. ગુણ ભેદ, પર્યાય ભેદ એને ગૌણ કરીને એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અને એનું જ્ઞાન કરીને, એની નિંદા કરીને, એની દ્રષ્ટિમાં નાયક, એના જ્ઞાનમાં નાયક, એની નિંદામાં નાયક, એવું જે નાયકનું સ્વરૂપ પ્રગટ થાય એમાં જ્ઞાતાની ધારાની ઉગ્રતા કરતા કરતા જે નાયક જ્ઞાતાની ધારામાં જે વિકલ્પ છૂટીને જે નાયક પરિણતિ પ્રગટ થાય, જે નિર્વિકલ્પ દશા પ્રગટ થાય, એ જ્ઞાન આનંદને બેસી વળે છે. મનને આનંદ કરતું એટલે કે અંદર પરિણતિમાં આનંદ કરતું પ્રગટ થાય. એનો જ્ઞાન નાયક સ્વભાવ અને જીવનો આનંદ સ્વભાવ છે. એ આનંદનો સાગર છે. એ દ્રવ્યમાં આનંદ છે, એના ગુણમાં આનંદ, એના ક્રિયામાં આનંદ. એ આનંદ સાગરથી ભરેલો આત્મા છે. એ જ્ઞાન નાયક પોતે નાયક સ્વરૂપ છે. એમાં આનંદ છે, આદિ અનંતા ગુણ છે. એની સ્વાનુભૂતિ વખતે એ આનંદનો સાગર એને પ્રગટ
અને નાયક એવું પ્રગટ થાય છે એને ક્યાંય બીજે જવાનું મન થતું નથી. એને બહાર અનાદિકાળથી ગમતો હતો એને રમવાનું સ્થાન એક આત્મા છે. એ પોતાનું ચૈતન બાગમાં ક્રીડા કરતો એને બહાર જ્ઞેયો છલકે તો જ્ઞેયોથી પણ પેલા સ્વાનુભૂતિની દશામાં તો એને જ્ઞેયો તરફ ઉપયોગ પણ નથી. એનો ઉપયોગ સ્વાનુભૂતિમાં લીન છે. કેવળ જ્ઞાનીને અંદર સ્વરૂપમાં પૂર્ણ દશા પ્રગટ થઈ એમનું જ્ઞાન નિર્મળ થાય છે. જ્ઞેયો અનંત ઝળકે તો એ જ્ઞેયથી જુદું એને એકત્વ બુદ્ધિ નથી. એના પોતાના ક્ષેત્રમાં રહીને પોતે પોતાની સ્વાનુનું સ્થાન તો એક આત્મા છે. એને કોઈ જ્ઞેયોની મહિમા નથી, એક ચૈતનની મહિમા લાગી. એ સ્વાનુભૂતિમાં પણ જેની ચૈતનની મહિમા લાગી, જેની ચૈતનની પ્રતિ દ્રઢ થઈ, એનું જ્ઞાન દ્રઢ અને એની લીનતામાં જે આત્મા પ્રગટ થાય છે તે કોઈ અલૌકિક, તે કોઈ અનુપમ છે. એ જ્ઞાન છે તે ધીર અને ઉદાસ ને અનાકુળ છે. એ શાંત સ્વરૂપ છે, ધીરું છે. એને આકુળ વ્યાકુળ થાય એનું સ્વરૂપ નથી. પોતે પોતાના જ્ઞાનમાં રહીને ધીરું અને નિરાકુળપણે જ્ઞેયોને જાણે તો એ પણ એમાં એને કોઈ કઈ રાગદ્વેષ થઈ જાય એવું જ્ઞાન તો પોતે સ્વરૂપમાં રહે છે ને સહજ એનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે તે જે જણાઈ જાય છે. માટે એનું ભેદજ્ઞાન વિભાવથી ભેદજ્ઞાન કરીને સ્વભાવ તરફ જાય ત્યાં એ નિર્વિકલ્પ દશા કોઈ અપૂર્વ પ્રગટ થાય છે. પણ એ અનાદિકાળનો અજાણ્યો માર્ગ, અનાદિથી ક્રિયામાં ધર્મ એનો તો એ ધર્મ કઈ બહારમાં નથી, અંતરદ્રષ્ટિમાં અંતર આત્મામાં ધર્મ છે. એ ગુરુ વારંવાર સમજે કે ભાઈ તારો આત્મા જુદો જુદો એમ વારંવાર કે, અને જો એનો જેમ શાસ્ત્રમાં આવે છે કે ભૂલથી ધોબીના ઘરેથી વસ્ત્ર લઈને ભૂલીને સૂતો તો એને વારંવાર કહેવામાં આવે કે આ વસ્ત્ર તારું નથી. એમ ગુરુદેવે વારંવાર કીધું કે તારો આત્મા જુદો છે. એમ પોતે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે, આત્માને ઓળખે કે આ મારું નથી, હું તો મારો ચૈતન કોઈ જુદી જ વસ્તુ છે. એમ પોતાને જાણે તો એને એવી નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. અને એમાં પેલા જ્ઞાન ને શ્રદ્ધા પ્રગટ થાય. પછી લીનતા વધતા વધતા ચારિત્ર દશા, સ્વાનુભૂતિની દશા વધતી જાય. અને એમ કરતા કેવળ જ્ઞાન થાય ત્યારે અનંત જ્ઞેયો આવીને ઝળકે તો પણ એનું રમવાનું સ્થાન એક આત્મા જ છે. સ્વાનુભૂતિની દશામાં પણ એને રમવાનું સ્થાન આત્મા જ છે. ભેદ જ્ઞાન થાય તો એ વિકલ્પથી એ ન્યારો થઈ જાય છે. વિકલ્પ એને પરિણતિમાં અલ્પ અસ્થિરતા છે તે થાય છે તો પણ એ ન્યારો નો ન્યારો જ રહેશે. ક્ષણે ક્ષણે ન્યારો ને ન્યારો એની જ્ઞાતા ધારા નિર્મળ જુદી જ રહેશે. અને પછી એની દશા પ્રમાણે એની નિર્વિકલ્પ દશામાં લીન થાય છે. એવું મુક્તિનું સ્વરૂપ એવી જાતનું છે. અને એ ગુરુદેવે બતાવ્યું છે. સ્ફાટિક સ્વભાવે નિર્મળ હોવા છતાં એમાં લાલ પીળા જે બધા જેના રંગો દેખાય છે એ બધા રંગો ઉપરથી છે, સ્ફાટિકમાં નથી. એમ ચૈતનમાં એવા ગુણ શુદ્ધાત્મા હોવા છતાં એમાં જે લાલ પીળા રંગો દેખાય એ વિભાવ પરિમિતિના છે. એ સ્વભાવ એનો જુદો છે. એનું વેદનાન કરીને યોગ નાયકને પ્રગટ કરે, જ્ઞાતાની ધારા પ્રગટ કરે, એની પ્રતિતિ દ્રઢ કરે તો વારંવાર એની ઉગ્રતા કરે તો વિકલ્પ તરફથી ઉપયોગ છોડીને એની વિકલ્પ દશા થાય. એ જ્ઞાન દશા આનંદને લેતું આવે છે. એ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન એટલે ભૂતપૂર્વ જ્ઞાન, માત્ર એવું જ્ઞાન નથી કે જાણો એટલે જ્ઞાન વધતું નથી. જ્ઞાન મહિમાવન છે. જ્ઞાન કોઈ અચિંત્ય છે. પોતાના ક્ષેત્રમાં રહીને જ્ઞાન એનું કહેવાય કે જે અનંતને જાણે એવો એનો નાયક સ્વભાવ છે. એમાં મર્યાદા નથી તો પણ એ બહાર જોવા જતું નથી. પોતાની સ્વભાવ પરિણતિમાં લીન રહે એમાં સહજ જણાય એવો એનો સ્વભાવ છે. પણ એને રમવાનું સ્થાન એ ક્રીડાવાનું આત્માનો ચૈતન ભાગ એમાં રમે એ એનો સ્વભાવ છે. જ્ઞાન મનને આનંદ કરતું એવું આનંદ દશા લેતું પ્રગટ થયું છે.
પણ એ મુક્તિનો માર્ગ પોતે ભેદનાની દ્વારા પ્રગટ કરે, એની રુચિ કરે, એની પ્રતીક કરે. પેલા એની પ્રયાસ ભાવનામાં કરે, પછી એની યથાર્થ કરે તો યથાર્થ જ્ઞાતા દ્વારા પ્રગટ થાય અને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. આ બધો માર્ગ ગુરુદેવે બતાવ્યો છે. ગુરુદેવનું સરળ પૂજ્ય ભગવતી